દાહોદ જિલ્લામાં કેટલીક આસ્થા અને શ્રદ્ધા સાથે મેળાનો લાભો લેતા હોય છે. તેવા જ મેળાઓમાંનો એક મેળો એટલે ચૂલનો મેળો. જિલ્લાના કેટલાય ગામમાં ચૂલનો મેળો જે હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે આ મેળો યોજાતો હોય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચૂલના મેળામાં લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે ગરમ અંગારાની ચૂલમાં ચાલીને પોતાની માનતાઓ પૂર્ણ કરતા હોય છે. જિલ્લાના અનેક ગામોમાં 15થી 20 જગ્યાએ ચૂલના મેળા ભરાય છે. તેમાં ઝાલોદ તાલુકાના રણિયાર ખાતે રણછોડરાયના મંદિરના પટાંગણમાં યોજાતો ચૂલનો મેળો પ્રખ્યાત છે. ગામ લોકો દ્વારા ધીરે ધીરે લાકડા ઉઘરાવી લાકડા એકઠા કરવામાં આવે છે. ત્યારબાદ 5.25 હાથ લાંબો, 1.25 હાથ પહોળો અને 5.25 ફૂટ ઊંડો એક ખાડો ખોદવામાં આવે છે અને તેમાં લાકડા સળગાવી અંગારા કરવામાં આવે છે અને લોકો પોતાની માનતા સાથે હાથમાં શ્રીફળ અને પાણીનો લોટો લઈને સૌ પ્રથમ ઠંડી ચૂલમાં ચાલે છે. ત્યારબાદ તેમાં લાકડા સળગાવી અંગારા કરે છે અને ધગધગતા અંગારામાં ઘીની આહુતિ અપાય છે અને એ અંગારા ઉપરથી લોકો પોતાની માનતા સાથે ચાલતા હોય છે. લોકોમાં એવી આસ્થા છે કે અહીં કોઈ માનતા રાખીને ચૂલમાં ચાલવામાં આવે તો જે કંઈ માનતા રાખી હોય તે અવશ્ય પૂર્ણ થાય છે. પોતાની માનતા સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અનેક ગામોમાંથી લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે અને ચૂલમાં ચાલ્યા બાદ મેળાનો પણ આનંદ લેતા હોય છે. ગુરુ ગોવિંદસિંહ લીંબડી તાલુકામાં રણિયાર સરકારી ગામ આવેલું છે. આ રણિયાર સરકારી ગામનું એક અતિ વિશેષ મહત્વ એ છે કે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ચૂલનો મોટો મેળો ભરાય છે. આ ચૂલનો મેળાનું એક વર્ષો પરંપરાગતથી મહત્વ એનું જળવાતું આવ્યું છે. શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં 5.25 હાથ લાંબી, 1.25 હાથ પહોળી અને 1.25 હાથ ઊંડી એવી ચૂલ ખોદવામાં આવે છે. આ ચૂલની અંદર બે પ્રકારની ચૂલ ચાલવામાં આવે છે, ઠંડી ચૂલ અને ગરમ ચૂલ. ઠંડી ચૂલ એ સળગાતા પહેલાં ચાલવામાં આવે છે. ગરમ ચૂલ એની અંદર 12 થી 15 મણ જેટલા બાવળના લાકડા સળગાવવામાં આવે છે. આ લાકડા સળગી ગયા પછી તેના ધગધગતા અંગારાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે. આ ઘી હોમ્યા બાદ તેની અંદર જ્વાળા ઉત્પન્ન થાય છે. આ જ્વાળાની અંદર દાહોદ જિલ્લાના, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના ભક્તજનો જે પોતાની માનતા લઈને આવતા હોય છે તેઓ ખુલ્લા પગે હાથમાં જળ અને શ્રીફળ લઈ અને પવિત્ર થઈ અને આની અંદર ધગધગતા અંગારાની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે. આ કલિયુગમાં પણ શ્રી રણછોડરાયજીની માનતાઓ લઈ અને પોતાની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસથી આ ચૂલનું આનંદ મહત્વ માણી અને મંદિરની પાછળ પાટીદાર સમાજ દ્વારા જે ભંડારો કરવામાં આવે છે એ ભંડારામાં મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી અને પોતાને વતન પરત ફરતા હોય છે. મહેશભાઈ પટેલ, લીંબડી ગોવિંદગુરુ તાલુકામાં આ રણિયાર સરકારી ગામ આવેલું છે. એમાં આ હોળીના બીજે દિવસે ચૂલનો મેળો ભરાય છે. એમાં 5.25 ફૂટ લાંબી ચૂલ ખોદવામાં આવે છે અને એમાં ધગધગતા અંગારા ઉપર લોકો ચાલતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. આ ધગધગતા અંગારા પર આજ સુધી કોઈને કોઈ ઈજા પણ પહોંચી નથી અને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. વિપુલ પટેલ, રણિયાર. મંદિરની અંદર રણછોડજીના મંદિરમાં હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે. એમાં હજારો ભક્તો રાજસ્થાન, MP, ગુજરાતથી પોતાની માનતા લઈને આવે. જેમાં ચામડીની, શરીરની કોઈ પણ બીમારી, કોઈ પણ તકલીફ હોય તે દૂર થઈ જાય અને ભગવાનની અંદર મંદિરની આગળ સળગતા અગ્નિમાં નારિયેળ લઈને આગળ ચાલીને પછી ભગવાનના દર્શન કરે અને એમની મનોકામના પૂર્ણ કરે છે. અલ્કેશ મહારાજ, રણછોડરાય પૂજારી અલ્કેશ મહારાજ.